વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી સામે આવી છે। શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલનો દાવો કરવામાં આવ્યો છે। બીડીએસની ટીમે સ્કૂલ અને યુનિવર્સિટીમાં ચેકિંગ હાથ ધર્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી છે। શાળા અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આજે રજા આપવામાં આવી છે। તો જે રીતે ફરી આવી ઘટના સામે આવી છે, સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, બોમ્બથી ઉડાવવાની ધમકી ફરી એકવાર આ ઘટના સામે આવી છે, શું છે વિગત? બંસી, આ સમગ્ર મામલામાં લેટેસ્ટ સમાચાર એ છે કે પોલીસ દ્વારા 3 કલાક સુધી નવરચના સ્કૂલ અને નવરચના યુનિવર્સિટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બોમ્બ સ્કોડની ટીમે ચેકિંગ કર્યું અને ચેકિંગ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન આવતા પોલીસ અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। આપ જોઈ શકો છો કે નવરચના સ્કૂલની બહાર અમે ઊભા છે કે જ્યાં જે બીડીએસની ટીમ છે તેમને અત્યારે તપાસ કરીને તે સ્કૂલમાંથી નીકળી છે। સાથે હજુ પણ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ ડીસીપી, એસીપી કક્ષાના સ્કૂલમાં હાજર છે ને તેઓ તપાસ કરી રહ્યા છે। પોલીસને જે સ્કૂલ તરફથી જાણકારી આપવામાં આવી હતી તે તેવી હતી કે કોઈ અજાણ્યા ઈમેલ એડ્રેસ પરથી સ્કૂલને ઈમેલ આવ્યો કે સ્કૂલના પાઇપલાઇન, ડ્રેનેજ લાઇનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને જે બોમ્બ છે તે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। સ્કૂલને અને કોલેજને બાળકોને બચાવી લેવા હોય તો બચાવી લો, અને આ પ્રકારનો ઈમેલ મળતાની સાથે જ પોલીસને જાણકારી આપવામાં આવી અને પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ સ્કૂલમાં પહોંચી હતી। સવારથી અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 3 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને હજુ પણ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ મોજૂદ છે। પરંતુ સારી બાબત એ છે કે આ જે ધમકી આપી હતી તે પ્રકારની કોઈ પણ વસ્તુ સ્કૂલમાંથી મળી આવી નથી। એટલે કોઈક ટીકડખોર દ્વારા આખા મામલામાં સ્કૂલને, પોલીસ તંત્રને અને વાલીઓને હેરાન કરવાના ઈરાદાથી આ આખી કરતૂત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓના વાહનો છે તેઓ અહીંયા હજુ જોવા મળી રહ્યા છે, પોલીસની ગાડીઓ જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના આ જે ઈમેલ મોકલનાર વ્યક્તિ છે તે કોણ છે, કયા ઈરાદાથી તેને ઈમેલ કર્યો છે, તે તમામ દિશામાં હવે વડોદરા પોલીસ, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે અને જે રીતના આખા બોમ્બ મળવાની જાણકારી થતાની સાથે જ સ્કૂલમાં 1 દિવસ માટે એટલે કે આજના પૂરતી રજા આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને। અને બામણિયા સાહેબ જે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું। એસીપી છે, તેઓ તપાસ કરીને બહાર આવી રહ્યા છે। આપણે એસીપી બામણિયા સાહેબ છે તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો? સ્કૂલમાં આપ તપાસ કરીને આવ્યા છો, શું વસ્તુ જાણકારી મળી રહી છે? આજ સવારે નવરચના સ્કૂલ ભાયલી ખાતે છે તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક મેલ અનનોન હતો જે મળેલ જોતા તેમાં લખેલું હતું કે ભાઈ નવરચના સ્કૂલ છે તેની પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ રાખવામાં આવેલો છે। આ બાબતેથી જ્યારે પોલીસ સ્ટેશન અને કંટ્રોલને જાણ કરવામાં આવી ત્યારે કંટ્રોલ દ્વારા તમામ જે લોકલ યુનિટ છે, સાયબર સેલ છે, બીડીડીએસ છે, ડોગ સ્કોડ છે, એસઓજી, ડીસીબી અને લોકલ પોલીસ તમામ સ્થળ ઉપર પહોંચેલા અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવેલ છે। હાલ કોઈ ફળદાયી કે જે આશંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવેલ નથી। શું લાગે છે કયા ઈરાદાથી આ મેલ કરીને એક ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો? કોઈ પણ કારણ હોઈ શકે। સાયબર સેલ હજી એના જે આઈપી એડ્રેસ છે એ બાબતે તપાસ કરીને ક્યાંથી આવ્યો છે, મોકલનાર કોણ છે એના ઉપરથી જાણી શકાય છે જો જે વ્યક્તિ જ્યારે મળશે ત્યારે। અત્યારે મેં સવારે કીધું કે સવારે જે નવરચના સ્કૂલના પ્રિન્સિપાલ છે એના ઈમેલ એડ્રેસ ઉપર મેલ આવેલો હતો। સર, મેલમાં શું લખ્યું હતું? અહીંયા સ્કૂલ તરફથી શું પોલીસને જાણકારી આપો? બસ આ જ વસ્તુ કે ભાઈ અમે પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ લગાવ્યો છે આવું અને ધમકીભર્યું પેલું હતું, જે બાબતે તપાસ કરી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। હવે આજે ટીખળખોર છે જેને મેલ કર્યો છે એને પકડવા માટે શું કહેવાય?
એના સાયબર સેલ દ્વારા જે આઈપી એડ્રેસ અને જે જગ્યાથી અનનોન નંબર છે ત્યાંથી મોકલ્યો છે એ બાબતે તપાસ કરવામાં આવશે અને ડેટા એકત્ર કરવામાં આવશે. યુનિવર્સિટીમાં પણ આવો હતો આ નવરત્ન યુનિવર્સિટી? હા, ભાયલી જે રૂરલમાં આવે છે ત્યાં પણ આ બાબતે તપાસ શરૂ છે અને ચેકિંગ શરૂ છે. તો ભાઈલી જે રૂરલમાં આવે છે ત્યાં પણ ચેકિંગ છે, તપાસ ચાલી રહી છે. અને જે રીતના બંસી વાત કરવામાં આવી, અધિકારીએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે કે સ્કૂલના તમામ ક્લાસરૂમ્સ, તમામ જે પેસેજીસ છે, પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન, પાણી લાઇન, તમામ જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને તે દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી આવી. એટલે આ એક રાહતનો શ્વાસ કહી શકાય સ્કૂલ સંચાલક અને વડોદરાવાસીઓ માટે. અને ચોક્કસથી હવે આ ઈમેલ મોકલનાર શખ્સ કોણ છે, કયા આઈપી એડ્રેસથી મોકલવામાં આવ્યું છે, તે તમામ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ વાલી મંડળના જે અગ્રણી છે તેમનો આક્ષેપ છે જિલ્લા શિક્ષણ અધિકારી પર કે આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતની જાણકારી નથી. એક વાલીએ તેમને ફોન કર્યો ત્યારે તેમણે કીધું કે તેમને આ બાબતથી અજાણ છે અને તેમને એવી પણ માંગ કરી છે વાલી મંડળના અગ્રણીએ કે તમામ સ્કૂલોમાં ચેકિંગ કરાવવું જોઈએ, સ્કૂલમાં બાળકોને રજા આપવી જોઈએ. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ઘટના બનતી હોય અને ડીઓને જો ખબર ન હોય તો તે ખરેખર એક ચિંતાજનક બાબત છે. કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી હજુ સુધી એક પણ અધિકારી અહીંયા સ્કૂલ પર આવ્યું પણ નથી. જી બંસી. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. ખૂબ સારું કહેવાય કે કશું મળી નથી આવ્યું. અને સૌપ્રથમ તો શાળા સંચાલકોના જે સ્ટાફ છે, એમના જે અધિકારી છે, એ લોકોને આપણે ધન્યવાદ કહેવો જોઈએ કે જે રીતનો એમને મેલ મળ્યો તાત્કાલિક એમને આ રીતની એક્શન લીધી ને વાલીઓને સતર્ક કર્યા કે ભાઈ આવો થ્રેડ આવ્યો છે બોમ્બનો એટલે તમે આજે વિદ્યાર્થીઓને મોકલતા નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ જ નથી. જ્યારે એમને કંઈ પૂછવામાં આવ્યું એક પેરેન્ટ દ્વારા, એમના દ્વારા તો કહે છે એવું કંઈ મને જાણ નથી થઈ. ખરેખર તો વસ્તુ એટલે કે એમને જ તાત્કાલિક બધી સ્કૂલોમાં આજે કરવું જોઈતું હતું કે આજે રજાઓ આપી દેવી જોઈતી હતી. આ બહુ ગંભીર મામલો છે. જરૂરી નથી કે અહીંયા કેમ અહીંયા આ સ્કૂલ ટાર્ગેટ આ સ્કૂલ કર્યો તો બીજી સ્કૂલ કેમ ના હોય. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ વડોદરાની સ્કૂલ પર આજના દિવસ માટે રજા જાહેર કરવી જોઈતી હતી. સમાચારો યથાવત રહેશે. હાલ રોકાઈશું.